ખબર નહીં હા ભાભીએ શું ધાર્યું છે, બસ એનું ચલાવે જ નકરું ઘરમાં. ક્યાં વયા હશે? ભાભી શીખ જાઓ છો? અહીંયા જ બેઠી છે. હા બોલો, આટલા વહેલા ઉઠીને અહીંયા શું બેસી ગયા? તમારી જ વેઇટ કરતી હતી. હા કાલે વસ્તુ મંગાવી હતી એ લાવ્યા? કઈ વસ્તુ? કરિયાણું મંગાવ્યું હતું ને તમારી પાસેથી, ભૂલી ગયા? એ રમેશ કાકાને મેં લિસ્ટ આપી દીધું છે, એ છે ને આજે બપોરે આપી દે છે. અરે પણ તમને લાવવાનું કીધું હતું તો રમેશ કાકાને લિસ્ટ આપવાની શું જરૂર હતી ભાભી? અરે હું લઈ આવું કે આ રમેશ કાકા ઘરે આપી જાય, શું વાંધો છે તમને? જુઓ ભાભી, રમેશ કાકા બિચારા બુઝુર્ગ માણસ છે, હવે ક્યારે આવે અને ક્યારે દઈ જાય કહો. આ તમે આવતા હતા તો લઈને ના આવાય? રમેશ કાકાને પોતાની દુકાન છે અને એમની દુકાનમાં છે ને એમને 2 છોકરા રાખ્યા છે, એ 2 છોકરા આવશે ને આપણા ઘરે ડિલિવરી કરી જશે. હવે કઈ વાંધો છે તમને? વાંધો તો હોય જ ને, તમારી પાસે વસ્તુ મંગાવ્યા અને તમે કોક ઉપર થોપી દો છો કામ. સાચું કહું ને તો તમે ઘરની જવાબદારી આવી રીતના જ કરો છો. હા જ્યાં સુધી હું ઘર સંભાળું છું ત્યાં સુધી તમારે તો કંઈ પંચાયત નથી. નહીં, હા ઘરની દીકરી બેઠી છે પણ વહુને તો કંઈ જ નહીં, બસ જોબ કરવી છે, બીજું કંઈ કામ જ નથી કરવું તમારે. એ જ તો વાત છે ને, થોડુંક તો દિમાગ ચલાવો તમારું. ઘરની વહુ છું, નોકરાણી નથી, અને થોડું ઘણું તમે ઘરનું કામ કરી નાખો તો શું થઈ જવાનું છે? બધું જ કામ હું કરું છું, તમારી જવાબદારીમાં જે કામ આવતું હોય ને એ કામ પણ હું પૂરું પાડી દઉં છું. અરે તો કઈ ઉપકાર થોડી કરો છો, આ ઘરમાં રહ્યો છો ને, ખાવા જોઈએ છે ને તમને? હા તો તમને નથી જોઈતું? હા તો હું તો કમાવા જાઉં છું ને એના માટે. હા કમાવા જાઓ છો તો ક્યારે ઘરમાં પૈસા આપ્યા છે તમે, એ કહેશો મને? ના ના, જરાય નથી આપતી, પણ એ વહીવટ તમે શું કામ કરો છો? પૈસા આપવા ના આપવા એ બધું મારે જોવાનું છે, તમારે શું લેવા દેવા છે? ઓ ભાભી, તમારો ઓફિસનો ટાઈમ તો 9 વાગ્યાનો છે અને 7:30 તમે છૂટી જાઓ છો, તો પછી આટલા બધા જલ્દી જઈને અને સાંજે આટલા બધા લેટ આવીને તમે શું કરો છો, ક્યાં જાઓ છો એ કહેશો મને? એટલે તમે મને સવાલ પૂછશો? હવે પૂછવો પડે ને ભાભી, કારણ કે તમારો ટાઈમ અલગ છે, તમે આવો છો અલગ ટાઈમે અને તમે કહો છો કે હું છું અહીંયા અને ત્યાં તો તમે હોતા નથી. તો તમે મારી મરજી, મારી લાઈફ છે, આ પ્રશ્ન તમને પૂછવાનો હક નથી. મારા કરતા નાના છો ને નણંદ છો ને તો નણંદ બનીને રહો. હા તો આ મારી માં થવાની કોશિશ ન કરો. અને બીજી વાત, હા 9 વાગ્યાનો ટાઈમ છે તો ઘરેથી થોડી વહેલી નીકળી જાવ તો શું થઈ ગયું? અરે તમારા ભાઈએ છે ને કઈ 4 વ્હીલ નથી લઈ આપી મને, રિક્ષામાં જવું પડે છે. અને બીજી વાત, ઓફિસ ભલે નજીક રહી પણ ત્યાં જઈને મારે કામ કરવાનું હોય છે, આખો દિવસ જઈને કોમ્પ્યુટર પર બેસવાનું હોય છે, મગજ દુખવા લાગે, કંટાળી જાવી અમે, સમજી ગયા? એટલે થોડી વાર માઇન્ડ ફ્રેશ કરીએ, થોડી મોડી આવ તો શું થઈ જવાનું છે? જુઓ ભાભી, તમે કઈ નવાઈની જોબ નથી કરતા. હા પેલા સાક્ષી ભાભી જોબ કરે છે, નથી કરતા એવું નહીં, પણ એ બધા ઘરના કામ કરીને પછી જોબ પર જાય છે અને સાંજે આવીને બધા જ ઘરના કામ કરી નાખે છે. એણે ક્યારેય એની જવાબદારીમાંથી પાછો પગ નથી કર્યો અને તમે તો જાણે નવાઈની એક જ જોબ કરતા હોય ને એવું લાગે છે. એ સાક્ષીડી એટલી બધી સારી લાગે છે તો એને ભાભી કોને, એને ઘરમાં લઈ આવો. મેં તો કહ્યું નહોતું ને કે મને ભાભી કહો, મને ઘરમાં લાવો. જુઓ ભાભી, આ બધા પ્રશ્નો છે ને તમારા ભાઈ મને નથી પૂછતા, એટલે તમે તમારી લિમિટ્સ મારો. વાહ, એટલે આ ઘરમાં કોઈને કંઈ કહેવાનું જ નહીં. આ ઘરની તમે વહુ છો, કાલ સવારે કોઈને કો કે ના કો, મને નહીં કહેવાનું, સમજી ગયા? હા તો તમને તમારી ફરજ ખબર પડવી જોઈએ, તમે આ ઘરના વહુ છો. કાલ સવારે કંઈક ઊંધા ચિત્તું થાય, પાડોશી વાતો કરે તો શું જવાબ દેવાના? હા હા, હું તો નાની કીકલી રહી કે ને એટલે મને ના ખબર પડે. ભગવાને બધી બુદ્ધિ તમને જ આપી છે. હા તો બધા વાતો કરે જ છે કે 9 વાગ્યાનો ટાઈમ છે તો 7 વાગ્યામાં જઈને શું કરો છો તમે? હું જે કરતી હોઉં હવે તમારે શું લેવા દેવા છે? મારી પાછળ આવવાનું ને જોઈ લેવાનું કે હું શું કરું છું. વાહ, તમે તો એવો એગો બતાવો છો ને કે આ દુનિયામાં તમે જ પહેલા વહેલા જોબ કરો છો. હા બતાવું છું. તો તમારી કરતાં પણ સારા વ્યક્તિઓ જોબ કરે છે અને સારી લેવલમાં કરે છે, પણ એ એમની ઘરની ફરજો જેટલી આવે છે ને એ બધી નિભાવે છે. હવે તો તમે સાંભળી લો, મને શોખ નથી ઘરનું કામ કરવાનો. ખુશ, હેપી? અને છે ને તમને બધું એટલો આળ આવતો હોય ને કામ કરવાનો તો તમે ઘરમાં એક નોકરાણી રાખી લો. હું તો કામ કરું જ છું, પણ આ તો મને થયું કે તમને તમારી સમજનું અને ફરજનું ભાન પડે ને તો વાત કરું, પણ નહીં. હા ઓલા જેવું છે, પથ્થર ઉપર પાણી, ભેંસ ગમે એટલી ભાગવત વાંચો એને કંઈ જ ખબર ના પડે. તો શું કામ કરો છો બેનબા? હા શું કામ કરો છો? આ ઘરની બળિતરા છે મને, શું થશે ને શું નહીં થાય. આ ઘરનો વ્યવહાર તમારા હાથમાં આવશે ને તો ખબર નહીં શુંનું શું થઈ જશે. પેલી સાક્ષી જઈ રહી છે, જો તો એ સાક્ષી જ છે ને. આમ છે સાક્ષી. તમે તમારા કામે જાઓ, બીજાના વહીવટ નહીં કરો.
કહ્યું તો હતું કે આવું છું હમણાં, પણ ન જાણે ક્યાં અટવાણી હશે. હા, હવે ત્યારે ખબર પડે શું વાંધો હશે શું નહીં. શોધનું છે આનું. અચ્છા, આવી હાય. શું કરતી હતી ત્યાં? ક્યાં? આ પાછળ જોઈને આવતી હતી, મતલબ કઈ કોઈ હતું કે? અરે એ જ જોતી હતી કે કોઈ છે કે નહીં. હા, હવે આમ પણ ડર તો રહે ને, આપણે આ રીતના મળીએ છીએ તો નહીં. હા, ખાસ કરીને આજે મોડું કેમ થયું છે એ સવાલ તને નહીં પૂછું, કારણ કે કોમન છે, જવાબ એકનો એક જ હશે. બોલ, આપવા માંગીશ કે હું આપી દઉં? હું જ કહી દઉં. કહી દે. તને તો ખબર છે ને કે અમારી નણંદ CID માં હોત ને તો વધારે સારું હોત. આ ઘરની ઇન્ક્વાયરી તો ના કરત. છો હાથ ધોઈને પાછળ પડી ગઈ છે. જ્યારે જો ત્યારે બસ ભાભી ક્યાં જાઓ છો, શું કરો છો, ક્યારે આવશો, કેમ આવશો. તું CID માં મૂકવા જાય, આ CID વાળા તે કંટાળીને ઘરે મૂકી જાય એમાંની છે. પણ આ વારા ઘડીએ આટલા બધા સવાલો પૂછતી હોય તો તું કંઈક નિર્ણય લઈને યોગ્ય. આમ એમને વારા ઘડીએ જવાબો આપીને આવવાનું, એના કરતાં કહી દેવાય ને ઘરમાં કે આવી રીતના મને સવાલ પૂછે નહીં ચાલે. આમ પણ તું કમાય છે, આમ મસ્ત ઓફિસમાં નોકરી કરે છે, તો પછી તારો હક બને છે કે ઘરમાં બધા વ્યક્તિઓને જેમ તું તારા આંગળી ઉપર નચાવવા હોય ને એવી રીતે નચાવી શકે. પણ ક્યાં સુધી, કેટલો સમય આ બધું ચાલશે? જો મને લાગે છે કે ધીરે ધીરે છે ને એને મારા પર ડાઉટ જતો હોય ને એવું લાગે છે. આપણે લગ્ન કરી લેવા જોઈએ, એવું નથી લાગતું તને? લગ્ન આટલા બધા જલ્દી? જો મતલબ કે હજી આપણે મળ્યા એને ક્યાં વધારે સમય થયો છે? 4 મહિના જેવું થયું છે. હા, 4 મહિનામાં હજી તો નાની મોટી મુલાકાતો થઈ છે. નથી હું તને સરખી રીતે ઓળખી શક્યો, નથી તું મને ઓળખી શકી, તો પછી મતલબ રિલેશનશિપને આગળ કેવી રીતે વધારી શકીએ? એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી એમ ને? માણસ છે ને એકવાર મળે ને તો એ ઓળખી જાય કે સામેવાળો વ્યક્તિ કેવો છે. છો દામિની, એવું નથી. વિશ્વાસ તો છે, પણ એક પ્રોબ્લેમ આવે ને એવું છે. શું? તારા પતિદેવ, તારા લગ્ન થઈ ગયા છે, એટલે બની શકે કે કદાચ આપણે કોઈ એવો નિર્ણય લઈએ તો આગળ જતાં તકલીફ પણ આવી શકે ને. એટલે મેં વિચાર કર્યો છે કે પહેલાં આપણે બધી કાયદાકીય પ્રોસેસ જાણી લઈએ, જેથી કરીને શું હોય. જો હું છે ને હવે એમ પણ એ ઘરમાં કંટાળી ગઈ છું. એ બધાનો ત્રાસ છે ને મારાથી સહન નથી થતો. અહીંથી ઘરે જઈશ ને એટલે પાછું મારા નણંદબાનું લેક્ચર ચાલુ થઈ ગયું હશે. એટલે કહું છું, જો આપણે ભાગે જઈશું ને તો કોઈને ખબર નહીં પડે. કોઈને કહીને થોડી ભાગવાનું હોય. હા, કોઈને કહીને ના ભાગવાનું હોય, પણ આખરે મારું પણ એક ફેમિલી છે ને, એ લોકોને જવાબ આપવો પડશે કે. કોણ? તારો ભાઈ? યસ, તો ભાગીને આપણે તારા ઘરે નથી જવાનું, જેથી કરીને મારા સાસરીવાળા ત્યાં પહોંચી જાય. હા, પણ ભાઈને જણાવવું તો પડશે ને. આખરે હું લગ્ન કરવા જઈ રહ્યો છું, લાઈફનું આટલું મોટું ડિસિઝન લઈ રહ્યો છું, તો પછી એમને કીધા વગર તો કેવી રીતે શક્ય છે? તું ના બરાબર છે ને. હું એક જ ગાંડી છું ને જે ઘરે ખોટું બોલીને બહાના બતાવીને તને મળવા આવું છું, તારી સાથે રિલેશનમાં છું. દામિની, એવું નથી. હું તને ખરા દિલથી પ્રેમ કરું છું, બટ સમય આપને થોડોક. કદાચ જો મારા મોટા ભાઈ મારાથી કન્વિન્સ થઈ જતા હોય તો શું કામ ને બીજી કોઈ મગજમારી જ કરવાની રહે? બની શકે ને કે મોટા ભાઈ પણ આપણને હેલ્પ કરે, તો આપણા માટે જ સારું છે ને. ક્યારેય નહીં કરે, કારણ કે મારા લગ્ન થઈ ગયા છે અને તારા મોટા ભાઈ ક્યારેય નહીં માને. આ વાત નથી મેટર કરતી. એમના મગજમાં કઈ વાત કેવી રીતે ઘુસાવવી છે ને હું બહુ સારી રીતે જાણું છું. મારી એક પણ વાત નકારી નથી. બસ જરૂર છે એમને કન્વિન્સ કરવા માટે વાત કરવાની, વાત જ નથી થઈ. તો ક્યારે વાત કરીશ? મારા ઘરે ખબર પડી જાય ત્યારે? ના, તારા ઘરે ખબર જ ક્યાંથી પડવાની છે? તારા ઘરે કોઈને કંઈ ખબર નહીં પડે. અને આમ પણ આપણે લોકો તારા ઘરથી અને ઓફિસ એરિયાથી ઘણા બધા દૂર છીએ, સો બી કુલ. ટેન્શન નહીં લે, ક્યારેય પણ કોઈને ભનક પણ નહીં આપે. હા, છોડ હવે, એમ પણ મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. બેબી, હજી તો આવી છે. તું આવીને થોડો સમય મળ્યા ત્યાં તો તું જવાની વાત કરે છે. જવું પડશે ને? રજા રાખી લે ને. મારા માટે આટલું ના કરી શકે? ફાઇન. ચલ,
જઈએ બહાર ઘરે ફોન કરી દેજે, લેટ થશે સાંજે. તે રીચા, આપણા અશોકના લગ્ન થઈ ગયા, ઘરમાં વહુ આવી ગઈ, ઘરમાં દીકરી પણ છે. પણ તને ખબર છે શું? આપણા ઘરમાં થોડો ઘણો મતભેદ ચાલતો હોય તો તને એવું નથી લાગતું કે બંનેને સમજાવવા જોઈએ? એક વાત કહું, જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી ત્યારે તમારા બા હતા, મને સમજાવતા હતા કે જો અત્યાર સુધી મેં આ ઘરને સંભાળ્યું, હવે આ દોર તારા હાથમાં, તારે કેમ ચલાવવું કેમ નહીં ચલાવવું. ત્યારબાદ આપણા બાળકો આવ્યા, આપણે એમને ભણાવ્યા, ગણાવ્યા, ઉછેર્યા અને અશોકના લગ્ન પણ કરાવ્યા. હવે રહી વાત હેતલની, તો થોડા વર્ષમાં હેતલના પણ લગ્ન કરાવી દઈશું, એટલે આપણે નિવૃત્ત. આમ છે ને, જ્યારે પેઢી દર પેઢી માણસો બદલાય ને એટલે બધું બદલાતું હોય. મને ખબર છે ઘરમાં નાના મોટા ઝઘડા ચાલે છે, આ મતભેદો ચાલે છે, પણ તમે જ કહો, આ ઘરની અંદર તમે કોની વાતમાં પક્ષ લઈ શકો? અરે, આ ઘરમાં દીકરી પણ છે ને ઘરની વહુ પણ છે, પણ આપણે કોઈનો પક્ષ નથી લેવાનો. જ્યારે કંઈક નાના મોટા ઝઘડા થાય ત્યારે જાણી લેવાનો અને પછી ન્યાય કરવાનો. વાત સાચી તમારી કે જાણ્યા વગર ન્યાય નહીં કરવાનો, જાણીને જ ન્યાય કરવાનો. પણ મને કહો કે દીકરી અને વહુ હા ત્રાજવાના બે બાજુએ બેઠી હોય ને, તો મા બાપ તરીકે અને સાસુ સસરા તરીકે બહુ મુશ્કેલ છે નિર્ણય લેવો કે કંઈક કહેવું. તમે વિચાર તો કરો. ચલો કદાચ દામિની વહુની ભૂલ છે અને હું એને કંઈક કહેવા જઈશ તો એમને એમ લાગશે કે મેં મારું સાસુપણું બતાવ્યું, અને હેતલની ભૂલ હશે તો હેતલને એમ લાગશે કે ભાભી આવી ગયા તો મમ્મી મારા નથી રહ્યા. એટલે આમ જોવા જઈએ ને તો બંને બાજુ લોસમાં તો આપણે જ છીએ. એટલે મને એટલી ખબર પડે છે કે જેમ ચાલે છે ને એમ ચાલવા દેવાય. અરે, તારી વાત સાચી છે, પણ જ્યારે જેની ભૂલ થતી હોય ને તેને પ્રેમથી સમજાવવાનું. પછી હેટલની ભૂલ થતી હોય કે વહુની ભૂલ થતી હોય, જો આપણે જો એમાં વચ્ચે માથું નહીં મારશું ને તો ક્યારેક આપણે નુકસાન કરશે, પછી એ લોકો વધારે ઝઘડશે. વાત સાચી છે, સમજાવવાની રીતે મેં સમજાવ્યા જ છે, નથી સમજાવ્યા એમ નહીં. પણ ક્યારેક ક્યારેક વાતોથી એ લોકોના બોલચાલથી મને એમ લાગે છે કે મારું કહેવું એમને કડવું લાગે છે, સાંભળવું નથી ગમતું. એટલે હું એ વાતનો બહુ જવાબ નથી આપતી. એ બંને નણંદ ભોજાઈ છે, એમને ઠીક લાગે એમ કરે છે, અને જો કદાચ એવું લાગે કે આ વાત વધારે વણશે એમ છે તો ત્યારે હું વડીલ તરીકે વચ્ચે પડીશ. પણ અત્યારે મને બોલવું યોગ્ય નથી લાગતું. હા હા, પણ જો દીકરીને કંઈ કહેવું હોય ને તો દીકરીને તો કહી શકે ને તારાથી, દીકરીને સમજાવવાની. એ જ તો કહું છું ને તમને કે દીકરીને કહેવા જઈશ તો એને એમ લાગશે કે હવે ભાભી આવી ગયા ને તો મમ્મીને મારી બધી વાત કડવી લાગે છે. જુઓ, હું સમજુ છું, તમે જે કહો છો ને એ વાતને હું માનું પણ છું. પણ વિજય, કહેવાય છે ને જ્યારે પેઢી બદલાય ને ત્યારે ઘણું બધું બદલાય. હા, આપણા સમયમાં મા બાપ જ્યારે આપણને કહેતા ને કે બેસી જાઓ તો આપણે બેસી જતા, પણ હવેના બાળકો એક્સપર્ટ થઈ ગયા છે. તમે એને કંઈ કહી ના શકો, કારણ કે એ લોકોને બધી જ વસ્તુનું જ્ઞાન છે. આપણે આપણા વડીલો પાસેથી જ્ઞાન મેળવ્યું, એ લોકો તો અપડેટ છે, અપગ્રેડ છે. અરે, ગઈકાલે જ મેં દામિની વહુને કહ્યું કે આવું બધું ફાસ્ટફૂડ અમને નથી ફાવતું, તો કહે છે કે જમાનાની સાથે ચાલતા શીખો, નહીંતર બહુ પાછળ રહી જશો. હવે આવી વાતમાં સાસુ તરીકે મારે ઝઘડા તો કરાતા નથી, એટલે પછી મેં પણ કીધું કાંઈ વાંધો નહીં, તમે જેમ ચલાવશો એમ અમે ચાલીશું. તો તારી વાત સાંભળ્યા પછી તો એવું લાગે છે કે આપણાથી તો કંઈ બોલાવવાનું જ નથી. આપણા માટે તો દીકરી પણ સરખી છે અને વહુ પણ સરખી છે, પણ કાંઈ ભૂલ થતી હોય તો કાંઈ કહેવાનું, બીજું તો શું કરીએ આપણે. હા, આજકાલ બાળકો માટે છે ને મા બાપ વકીલ જેવા થઈ ગયા છે. જો અઘરો કેસ હોય ને તો જ આપણા સુધી આવે, નહીતર ના આવે. એટલે ચિંતા છોડો, જે ચાલે છે ને એમ ચાલવા દો. હા ને? 10 વાગ્યા છે, હજી સુધી ભાભીશ્રી ઘરે નથી આવ્યા. ખબર નહીં ક્યાં ગયા હશે, શું કરતા હશે. આવે ને એટલે બધું જ પૂછી લો.
આવી ગઈ. હા શું કરો છો તમે? તમે પૂછ્યું ને મને કે આવી ગઈ. હવે તમારી સામે જીવતી જાગતી ઊભી છું તો આવી જ ગઈ હોય ને એટલે ચીટીઓ ભરીને તમને ફીલ કરાવતી હતી કે તમે સપનું નથી જોતા. હું આવી જ ગઈ છું છો સાચે. ભાભી, હા તમે છે ને ગેરવર્તન કરો છો અમારી સાથે. ગેરવર્તન? હા હવે શું કર્યું બેન બા મેં? હા, ચીટિયા કોણ ભરે? હું? આ તમારો સવાલ જેટલો વાહિયાત હતો તો મારે તમને હકીકત છે એવું કેવું તો પડે ને. માન્યું કે સવારે તમે વહેલા જાઓ છો કારણ કે સવારમાં લોકેશન મસ્ત હોય, સારા વાઇબ્સ મળે એટલા માટે તમે વહેલા જાઓ છો. પણ રાત્રે તો કેમ મોડા આવો છો? હા, તમારો ટાઈમ તો 7:30નો છે તો અત્યારે 10 વાગ્યા છે. માન્યું કે સવારે તમારું માઇન્ડ ફ્રેશ કરવા માટે તમે વહેલા જાઓ છો, ઇટ્સ ઓકે, ચલો વોકિંગ થઈ જાય. પણ રાત્રે તમે 7 થી 10 ક્યાં વોકિંગ કરો છો ભાભીશ્રી? સવારે સારા વાઇબ્સ મળે એટલે અને રાત્રે બેટર વાઇબ્સ માટે. બસ હો, હા બધી ખબર પડે છે મને. હું કઈ ગાંડી નથી કે તમે બેટર વાઇબ્સ કહેશો એટલે હું માની લઈશ. ઓ માય ભાભી સો ક્યુટ, બેટર આ વાઇબ્સ. સવારે તમને કહ્યું હતું ને મેં કે હું ગમે તે જાઉં, ગમે તે કરું, ગમે એટલે વાગે ઘરે આવું. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. તો કેમ ખબર નથી પડતી તમને? તો નાક પછી- કાન વગરના છો, શરમ નથી આવતી જરાય? મેં પણ તમને સવારે કીધું હતું ને કે આડોશી પાડોશી વાતો કરે છે આપણી, અને હું નથી ઈચ્છતી કે આપણા ઘરની 4 દિવાલો વચ્ચેની વાતો છે ને બહાર કોક લઈ જાય. તો આઈ જસ્ટ ડોન્ટ કેર. તમને એટલી બધી ચિંતા હોય તો તમે મોઢા બંધ કરાવો ને. મને કોઈ ફરક નથી પડતો, જેને જે વાત કરવી હોય એ કરે. તમારા તમને લીધે એટલી બધી ઉપાધિ હોય ને તો તમે જેને મોઢા બંધ કરાવો. મને કહેવાની કોશિશ ન કરતા. તમારી ભાભી છું, યાદ રાખજો. હા તો વારા ખલી શું ધમકી આપો છો? ભાભી છું ભાભી છું. તમે એટલા માટે તો- સમજતા નથી ને એટલે મારે કેવું પડે છે. કીધું હતું ને સવારે કે મને સવાલ નહીં પૂછતા, પણ છતાંય અત્યારે હું આવી તો પાછું મને સવાલ પૂછવાનું ચાલુ કરી દીધું. લાગે છે કે તમારા મમ્મી પપ્પાએ તમને સંસ્કાર નથી આપ્યા. તમે કઈ રીતના વાત કરો છો, કઈ રીતના તમારી બોલી ચાલી છે કઈ જ ખબર નહીં. હા, માન્યું કે તમે પ્રોફેશનલ જોબ કરો છો પણ પ્રોફેશનલ રહેતા તો તમને નથી જ આવડતું ને. કેમ નથી આવડતું? હા, ચાલો, મારો ઓફિસનો ટાઈમ 7 વાગ્યાનો છે, મેં માની લીધું. હા, તો હું પછી- 10 વાગે આવી છું, ખબર છે મને. તો 7 થી 10 શું કરતા હતા તમે? ક્યાં ગયા હતા? શું બોલવા દેશો તો બોલીશ ને કે તમારે જ બોલવું છે બધું? હા તો બોલો ને, ક્યારની તો પૂછું છું ને. બહાર ગઈ હતી બહાર ક્યાં? મારી ફ્રેન્ડ લોકો સાથે મૂવી જોવા માટે. ખુશ? સાંભળી લીધું. હવે જાઉં? કોણ હતી ફ્રેન્ડ્સ? કેમ, શું કરશો? તમારે પણ ફ્રેન્ડશિપ કરવી છે? હા, મારે પૂછવું છે કે સાચું હતું કે ખોટું હતું, કારણ કે હવે અમુક લોકો પર ભરોસો કર્યા જેવું તો છે જ નહીં. કદાચ હું ખોટું બોલતી પણ હોઉં તો પણ તમારે શું લેવા દેવા તો છે? હું ભાઈને કહી દઈશ ને. કહી દેજો. તમને શું લાગે છે તમારા ભાઈથી હું ડરું છું? આ તમારા ભાઈ છે ને બેનબા, હે મારી મુઠ્ઠીમાં છે. છો ભાભી, તમે જે હોય ને હકીકત જણાવો મને. ક્યાં ગયા હતા તમે? હા, તમે રોજ જાઓ છો પણ આજે તો તમે બહુ લેટ આવ્યા. લાગે છે કે હવે તમને હકીકત કહેવી જ પડશે. આ તમારું મોઢું છે ને એવી રીતે બંધ નહીં થાય. હા તો ના જ થાય ને. તો સાંભળો, હું મૂવી જોવા ગઈ હતી, એ પણ એક છોકરા સાથે. હા ભાભી, તમને શરમ નથી આવતી? તમે આ શું બોલો છો? લે, ના સંભળાયું? પાછું કહું, મૂવી જોવા ગઈ હતી, એ પણ એક છોકરા સાથે. અરે પણ તમે આવી રીતના રાતના કોઈ અજાણ્યા છોકરા સાથે મૂવી જોવા જાઓ? હા, જાઉં છું. તમને શરમ અને જેવું- તમારાથી જે થાય ને એ કરી લેજો. મને તો ભગવાને શરમ નથી આપી. ભાભી, તમને ભાઈનો આપી તો- છે ને? ભાઈનો તો વિચાર કરો. મારો ભાઈ તમારી ઉપર કેટલો વિશ્વાસ કરે છે. ઓવર એક્ટિંગ બંધ કરો. મેં એવું કહ્યું કે હું છોકરા સાથે મૂવી જોવા ગઈ હતી. એવું નથી કહ્યું કે મારો બોયફ્રેન્ડ હતો. અને આ વાત તમારે જેને કરવી હોય ને તમારે જે કરવું હોય ને એ કરી શકો છો. ક્યાં રહી ગયો? મને તો ખબર પડે. દામિની, તમે આવી ગયા? હા પણ તું કેમ રડે છે? ના ના, હું નથી રડતી. નહીં, હું છું છે બોલ. આ તું જોબ ઉપર જાશો ત્યાં કોઈએ કંઈ કીધું? ના, તો હું છું છે જવા દો. તારા પિયર જાવું છે? નહીં તો પછી હું કામ રોશો તું? હું તમને કહીશ તો તમે મારી વાત માનશો પણ નહીં, એટલે કહેવાનો કાંઈ મતલબ નથી. અરે કેમ ન માનું? હે
આ તું રોશો એ હું જોઉં છું અને તું એનું કારણ કે તો હું ન માનું એમ હું માને બોલ પૂછું છે. જુઓ, આ ઘરમાં છે ને કોઈ મારું માન સન્માન જ નથી રાખતું. કોઈને મારા ઉપર વિશ્વાસ નથી. બસ હંમેશા શંકાની નજરથી જ જોવે છે મને. આ શંકાની નજરે જોવે છે હા, પણ આ મમ્મી તો તારી બાજુ જ બોલે છે. તમને એવું લાગે છે કે મારી બાજુ બોલે છે, પણ તમારા બેન તો હું ઉઠું ને ત્યારથી લઈને કે ઘરે આવું ને ત્યાં સુધી નકરા સવાલ પૂછ્યા કરે છે. શું કરતા હતા, ક્યાં ગયા હતા, કોને મળ્યા. એમને મારા ઉપર સહેજે વિશ્વાસ નથી અને પાછા મને એવું કહે છે કે આજુબાજુમાં આડોશ પડોશમાં બધા વાતો કરે છે. મારી શું ભૂલ છે કે બધા વાતો કરે? એ બધું એવું પૂછે છે તને? મેં કહ્યું કે તમારા ભાઈએ પણ મને કોઈ દિવસ સવાલ નથી પૂછ્યો, પણ મને કહેતી હતી કે મારા ભાઈ સવાલ નથી પૂછતા ને એટલે તો હું સવાલ પૂછું છું. તલે તો બહુ કરી હવે. હા, પણ તમે જવા દો. અરે તું પેલા રોવાનું બંધ કર. હું છે ને તમારો કોઈ વચ્ચે ઝઘડા કરાવવા નથી માંગતી. અરે આમાં ઝઘડા કરાવવાની ક્યાં વાત છે? હે, આમ ખોટી રીતે તને હેરાન કરે એ થોડું હાલે? હે, મને ખબર છે તું મને કેટલો પ્રેમ કરશો. જવા દો ને, હું સહન કરી લઈશ. સહન નથી કરવાનું તારે. હું જેતલને છે ને કહી દઈ તમ તારે, સમજે તું? અને આ રોવાનું બંધ કર. રહું નહીં તો શું કરું? અરે અત્યારે 10 વાગે આવીને તો કેટલું બોલી ગયા મને. મારા ચારિત્ર પર એ શંકા કરતા હતા. કહેતા હતા કે તમે કોઈ છોકરા સાથે હતા, બહાર ગયા હતા, મૂવી જોવા ગયા હતા, ગાર્ડનમાં હતા. મને તો એટલી શરમ આવતી હતી ને. વાંધો નહીં, તું અત્યારે છે ને છેલ્લી વાર કહું સૌ નહીં રોતી. હું છે ને એને કહી દઈ, એને છે ને તારે કહી દેવાય તમ તારે, અને કા છે ને એક લાફો ઈટી જવાય. ના ના, હું એવું પાપ ના કરી શકું. એને જરી કઈ શરમ ય નથી આવતી કે હું હા મારા ભાભી ઉપર શંકા કરું છું? હે, કેટલી વાર કહ્યું મેં કે હું તમારી ભાભી છું, પ્લીઝ મારા વિશે આવું ન બોલશો. પણ તમારા બેને મારી એક વાત ન માની. મેં નક્કી કરી લીધું છે કે હવે હું નોકરી મૂકી દઈશ. તારે નોકરી નથી મૂકવાની, સમજે? હા. તો શું કરું? આવી રીતે બધાનું સાંભળ્યા કરું? નહીં, આ છેલ્લી વાર તે સાંભળ્યું. આજ પછી છે ને તને કોઈ પણ આ ઘરમાં એક શબ્દ નહીં કે. બસ. હા. અને આ મમ્મી એ તો બિચારા પહેલેથી મારી સાઈડ હતા, પણ આ તમારા બેને એમની પણ કાન ભંભેરણી કરી. અને તમારા પપ્પાને તો જરાય ડીઠી ગમતી નથી. એક તો તું આ ઘરમાં પૈસા કમાઈને લાવશો ને આ બધુંય કરે છે. હે, જો તું છે ને કઈ ઉપાધિ કરીમાં, હું એ તને કહી દઈ, સમજે તું? અને તારે છે ને જોબ તારી કરવાની જ છે. હો, હું તો ઘરનું સારું વિચારતી હતી કે નોકરી કરું તો 2-5 રૂપિયા આવે. ભલે અત્યારે પૈસા ના આપું તો કંઈ નહીં, પાછળથી તો કામ લાગશે ને. હા. પણ નહીં, હું જેટલું પણ વિચારું છું ને કંઈ દેખાતું નથી. ઉલટાના મને એમ કહે છે કે તમે કંઈ કામ નથી કરતા. અરે માણસ નોકરી પર ગયો હોય તો આવીને કામ કરે. અરે એને કહેવાય ને તું ઘરે ને ઘરે હો તો એને કઈ તારે બધા ઘરના કામ કરવાના હોય. એને કઈ હું ભણેલી ગણેલું છું ને એટલે નોકરી કરું છું, એને કઈ તું નથી ભણેલી ગણેલી એટલે છે ને તું ઘરના કામ શીખ અને ઘરના કામ કર. અને છે ને 1-2 વર્ષ પછી છે ને એને લગ્ન જ કરાવી દેવાસ, એટલે કઈ ઉપાધિ જ નહીં. 1-2 વર્ષમાં તો કદાચ હું મારો જીવ ટૂંકાવી દઉં. આવી વાત ન કર તું. તો શું કરું? હવે તો હું બહુ કંટાળી ગઈ છું. હું આમ ને આમ છે ને બધું સહન કરતી રહીશ, અને સહન નહીં થાય ને તો પછી મારા મોતને વાલું કરી લઈશ. બસ બસ કર હવે તું. તને બોલતા જરી કઈ વિચાર નથી આવતો? તું કાંક આડાવડું પગલું ભરી લઈ તો પછી મારું શું થાય? હે, એટલે અત્યારે છે ને તું આરામ કર હો. અને હું છે ને અત્યારે તો એ હોઈ ગઈ છે, કાલે સવારે જ એનો વારો પાડું. સારું. ભાઈ આવે ને તો ભાઈને વાત કરી જો. ક્યાં રહી ગયો છે? હજી સુધી રેડી થઈને નથી આવ્યો. આ બધું તે હું માંડ્યું છે? શેનું? હે, હા, આ તાર ભાભીનો વહીવટ કરવાની તારે શું જરૂર છે? જો ભાઈ, મેં કઈ ભાભીનો વહીવટ નથી કર્યો. બસ
બસ કર હવે. હવે તું મારી બેન થાશો એટલે નકર આજુબાજુ વાળા કોક કાંઈ બોલ્યું હોત ને તો છે ને એને છે ને એક લાફો જીતી જાય. ભાઈ તું આ શું બોલે છે? હે તને તારી ભાભી ઉપર શંકા કરતા જરી કઈ શરમ નથી આવતી? એટલે હે એટલે બેટલે મારે કાંઈ નથી સાંભળવું. જો ભાઈ મેં છે ને કોઈ ઉપર કોઈ શંકા નથી કરી. હા ભાભી છે ને રોજ સવારે વહેલા જાય છે ને સાંજે મોડા અરે આવે. એ કદાચ રાતે 12 વાગે આવે ને તોય તારે એને એક શબ્દ નહીં કહેવાનો. ભાઈ તું આ શું બોલે છે? હું? આપણા ઘરની ઇજ્જત છે. આપણા ઘરની ઇજ્જત તું છો. તું છે ને તારો સ્વભાવ બદલાઈ નાખ હવે સમજી. એટલે ભાભી ગમે તે કરે એ ચાલે એમ ને? ઈ ગમે એ કરે ની શું હાલ છે. આવો આંધળો વિશ્વાસ છે ને કોઈ પર ના મુકાય ભાઈ. આંધળો વિશ્વાસ નથી સમજે તું મારું ઘર ભાંગવા ઊભી થઈ છો. તમારા ઘરની લક્ષ્મી ઇજ્જતને બચાવવા ઊભી થઈ છું હું, ભાંગવા નહીં. બસ હવે રહેવા દે. અને તારે છે ને ઘરના કામમાં ધ્યાન રાખવાનું સમજે તું. સાંભળતો કામનો કોઈ સવાલ જ નથી. તો અત્યાર સુધી ભાભીએ કોઈ કામ કર્યું જ નથી ને અત્યાર સુધી મેં ભાભી સાથે કામ બાબતે કોઈ જાતનો ઝઘડો કર્યો ય નથી. બસ કર હવે. પણ વસ્તુ એમ છે કે ભાભી જૂઠ બોલીને જાય છે. ગમે ત્યારે જુઓ સાંજે મોડા આવે છે 10, 11, 12 વાગે. તો કામ એટલું હોય તો મોડી આવે એમાં હું વાંધો? અરે અત્યાર સુધી શું ઓફિસમાં કરતા હોય? એનો સમય 7 વાગ્યાનો છે. તો વધારાનું કામ હોય તો ઈ પતાવવાનું હોય સમજી. તું ભણી નથી તને આમાં નો ખબર પડે સમજી રહેવા દે તું. ને ભાઈ, ખબર છે કે તું ભાભીની મુઠ્ઠીમાં આવી ગયો છે. ભાભી કહે કે રાત તો રાત ને દી તો દી. હા બસ. એમ જ છે હાલ. તારે જે વિચારવું હોય ને ઈ વિચારી લે. હા. પણ આજ પછી છે ને તારી ભાભીનું નામ તું નહીં લેતી નકર હારા વાત નહીં રહે. છો ભાઈ તું જે સમજે છે ને એવું હું નથી વિચારતી. ભાભી ખોટા રખડે છે. કાલ સવારે આડોશી પાડોશી એ લોકો વાતો કરે ને એ પહેલા તું સમજી જા મારી હું વાત. બધું સમજી ગયો છું કીધું ને. અને હવે છે ને હારો છોકરો મળે ને એટલે તને છે ને પૌણાઈ દેવીશ. જ્યારે હું સાસરે જાઉં ને હા. ત્યારની વાત ત્યારે. પણ અત્યારે તો આ ઘરમાં હું જ કરું છું ને બધું કામ પણ હું કરું છું. તે કામ તો કરવું જ પડે ને. હે રૂપિયા કમાવીને ઈ લાવે છો એ તને ખબર છે? ક્યારે આપ્યો 1 રૂપિયો ઘરમાં? ઈ તો લાવશે એના બેંકમાં જમા છે. મેં જ એને કીધું તમ તારે એમાં જમા રાખ. હા તું જ કહે ને બધું. કારણ કે તું એની મુઠ્ઠીમાં છો. ઈ કે એમ કરવાનું. આ સગી બેન ઉપર તને ભરોસો નથી. બસ ઓનલી ફોર તને તો દામિની ભાભી જ અરે, દેખાય છે. ઈ બેન ઉપર કેમ ભરોસો કરવો? જે મારા ઘર ભાંગવા ઉપર તૈયાર થઈ હોય. હે સારું. તને તારી બેન ઉપર ભરોસો નથી. કાલ સવારે કંઈક આડાઅવળું થાય ને તો પછી પસ્તાજો. એ કાંઈ આડાવડું નહીં થાય હો. તારે એ કાંઈ નથી જોવાનું. અમે બધું જોઈ લેવું. સમયનું ચક્ર છે. ક્યારે ફરે ને ક્યારે ફટકો આપે ને એનું કઈ નક્કી ના કહેવાય ભાઈ. એ જે હોય જે ચક્ર હોય ઈ. હા. સમજે તું? બાકી હવે આજ પછી તારા ભાભીનું નામ નહીં લેતી એ કહી દઉં છું તને. સરસ. આજ પછી તારા ભાભીનું નામ ન લેતી, આમ ન કરતી, તેમ ન કરતી. તો હું તો આ ઘરના સારા માટે જ કરતી હતી ને બધું. તારે હવે આ ઘરનું તો જોવાનું છે એ વાત થાય છે. પણ હું છે ને આ અઠવાડિયામાં જાઉં છોકરો ગોતું ને તને છે ને તારું નક્કી કરી નાખું. તું જો તારે જે કરવું એ કર ને. કાઢી મૂક, જે કરવું એ કર. ભાભી નચાવે ને એમ જ તું નાચજે. બાકી ભાભી કઈ નવી નવાઈ અરે ના તું તારી ભાભી વાય હું પડી ગઈ છો એમ શું કહું છું. કરું હું? શું શું કરું? કરું? આ પાડોશીને જવાબ દેવા તું જાય છે? ઈ તારે જે કરવું હોય એ કર. બાકી છે ને કોઈ આજુબાજુ વાળું કોઈ નામ લેતું હોય ને તો મને કહેજે. હું ન્યા જઈને ઝઘડો કરી આવે. વાહ સરસ. હા સારું કહેવાય. કહેવાય વાળી કોઈ દી નામ નહીં લેતી હવે. હા જો મારી વાત બરાબર સાંભળ. આ તને જે એરિયો સોંપ્યો છે ને આ તો એ એરિયામાં જ તે તું ધ્યાન આપ ને. બાકી હું બેઠો છું ને. આ શું કામ ને મોન્ટુને નડે છે વારાઘડીએ? અરે મોન્ટુને મેં બધી વાત જો મોન્ટુને બધી વાત કરી હતી. તું પ્રોજેક્ટની ફાઇલ તૈયાર કરી નાખ. બરાબર છે. જો પગાર આપણો વ્યવસ્થિત આવવો જોઈએ. હા પગાર નહીં આવે તો કેવી રીતે ચાલશે? એટલે મારું ઘર વ્યવસ્થિત ચાલે, પગાર આવે એવું કંઈક કરજે. હા હા ચાલો ચાલ મૂકું. હા હા તારે આ બધા વહીવટ બંધ કરવાના છે કે નહીં હવે? વહીવટ કયા વહીવટ? વહીવટ તો મેં બંધ કરી દીધા ને મોટા ભાઈ. કેમ તને એમ છે કે મેં તારી વાત કઈ સાંભળી જ નથી એમ? તું આવ્યો ત્યારે વાત બીજી કરતો હતો અને અહીંયા આવીને બેઠો ત્યારે વાત તારી ફરી ગઈ. હવે મોટા ભાઈ વહીવટ હું ક્યાં કરું છું? છેલ્લા 2 મહિનાથી તો તમને સરખી વાત કહી તું પેલા મને.
ચલો સરખી વાત કરીએ. બોલો શું સરખી વાત કરવાની છે મારે? આ સોસાયટીમાં બધાય કહે છે કે એક પરણેલી સ્ત્રી હારે તું રખડશો, એ વાત સારી છે? પરણેલી સ્ત્રી કેમ? શું વાંધો છે? આખરે પરણેલી તો પરણેલી સ્ત્રી સ્ત્રી હોય છે. મને કઈ વાંધો નથી, એને કઈ વાંધો નથી, તો તમને શું પ્રોબ્લેમ છે મોટા ભાઈ? કહેશો? અરે આખી સોસાયટીમાં એક તો ઇજ્જત રહેવા નથી દીધી. આ ગયા વર્ષે તું દારૂમાં પકડાણો તો આ માંડ માંડ સોસાયટીમાં આપણને રહેવા દીધા છે, ખબર છે ને? અને પાછો તે આ ભવાડા શરૂ કર્યા. તમે ધીરે ધીરે બોલો. બહાર બેઠા છીએ અને આ દારૂના અને બીજા જે કે પણ ધંધા ચાલુ છે ને એ કોઈને ખબર નથી. તમને ખબર છે ને મને ખબર છે. અને ખાસ આ જેને પ્રેમ કરું છું ને એને પણ ખબર નથી. એની સામે તો એને મસ્ત મજાની નોકરી કરું છું. એટલે જુઓ, હું મારા પ્લાનિંગ પ્રમાણે બધું કરી રહ્યો છું. આ વચ્ચે તમે છે ને ડાબકા ના મારો ને તો બરાબર છે. આ બરાબરનું સેટ થયું હોય ને ત્યારે જ આવીને તમારે ભાંડો ફોડવા જોઈએ. બસ તને તો ડાબકાટ લાગે ને, કારણ કે તને કઈ ઇજ્જતની પેઢી નથી, તને કઈ શરમની પેઢી નથી. આ સોસાયટીમાં ઇજ્જત જાય, સમાજમાં, ગામમાં, બધી જગ્યાએ ઇજ્જત જાય તો મારી જાય છે ને, તારી કઈ જાતી નથી. ભાઈ ઇજ્જત જાય શા ના કરો છો? પૈસા આપું છું ને તમને. હા ભલે ને ગમે તે ધંધો કરતો હોય, પૈસાથી મતલબ રાખો ને. અને અમે આ હું લગ્ન કરું કે ના કરું એની શું કામ પંચાયત કરો છો? તમે કર્યા છે? હવે તમારા લગ્ન થયા નથી, થવાના નથી, તો મારા તો થવા દો. મારી રીતે મેં સેટ કર્યું છે ને તો હું હેન્ડલ કરી લઈશ. હા પણ આવી રીતના કોઈ પરણેલી સ્ત્રી હોય ને એની જિંદગી નો બગાડાય. બે જણાની જિંદગી બગાડી તો તને એ બુદ્ધિ છે? હું કોઈની જિંદગી જ નથી બગાડતો. એ છોકરીને મારામાં કંઈક દેખાય છે અને હું તો હેલ્પ કરું છું ને મોટા ભાઈ. હેલ્પ કહેવાય આને. હવે એ છોકરીને એનો ગામડિયો પતિ ગમતો નથી તો પછી ઓબ્વિયસલી મારા જેવા છોકરા ઉપર ઇન્ટરેસ્ટ રાખે છે. એમાં શું ખોટું છે? અને આખરે હું પણ એ છોકરીને સમજો ને તમે કે એને જે જોઈતું છે હું એને આપું છું, મને જે જોઈતું છે મને આપે છે, તો પછી ઇટ્સ હેલ્પ. હા બધું છે ને પ્રેમ જાળમાં પટાવવાના તારા નાટક હું સારી રીતે જાણું છું. સમજો, આ તું જે બધાને દારૂમાં જે પકડાવતો હતો ને બોટલો, જે તારી મીઠી મીઠી બોલી બોલીને અને એ બધાય ફસાણ હતા ને, એમ જ તું આ વખતે ફસાવા માંગશો. અને મને બધી ખબર છે. સ્કિલ કહેવાય ને સ્કિલ. આજના સમય પ્રમાણે આ સ્કિલ બધા વ્યક્તિઓની અંદર નથી હોતી. હવે બધા લોકો ગુંડા મવાલી બનીને આ બધા ધંધો કરે. હું વ્હાઈટ કોલરમાં એકદમ પ્રોફેશનલ વ્યક્તિ બનીને જાઉં. કોઈને લાગે નહીં, પોલીસ વાળો સામે હોય તો પણ ચેક ના કરી શકે કે આ વ્યક્તિ દારૂ લઈને જ જતો હશે. ગઈ વખતે પકડ્યો તો ખબર છે ને, 1.5 લાખ રૂપિયા ભર્યા ને તઈ તું છૂટો છો. એટલે તું ઘરે પૈસા આપશો ને એમાં કઈ ઉપકાર નથી કરતો. તે જે પૈસા આપ્યા હતા એ પૈસા ન્યા દેવા પડ્યા. ઇન્વેસ્ટમેન્ટ કહેવાય મોટા ભાઈ, ઇન્વેસ્ટમેન્ટ. આ દરેક ધંધાની અંદર તમે ક્યાંય પણ ગયા હોય તો શીખવું પડે, સમજવું પડે. એવી રીતે આ ધંધામાં પણ ઇન્વેસ્ટમેન્ટ ક્યારેક ક્યારેક જોઈએ. હવે તમે 1.5 લાખ પકડાવ્યા હતા એની વાત કરો છો, પણ એના પછી પોલીસને ફોડ્યા પછી કેટલા રૂપિયા મળ્યા હતા એ કેમ ભૂલી ગયા? મેં તારો પછી એક 5 ધંધા કર્યા. પાંચ ધંધામાં 50,000 ગણો કેટલા થયા? 2.5 લાખ રૂપિયા થયા. 2.5 લાખ રૂપિયા. તેમાંથી ઘરે દીધા કઈ? પેલા ઈ કે મોજ શોખ કોણ કરે છે? હું કરું છું ને, મોજ શોખ કરું. એમાંથી રૂપિયા બચે તો તમને આપીશ ને. 2.5 લાખ રૂપિયા કમાઈએ મહિનામાં, એ થોડી કમાણી કે ભાઈ? આજના સમય પ્રમાણે તો 5 થી 6 લાખ રૂપિયા કમાઈએ તો 1.5 લાખ ઘરે આપવાનું મન થાય. બાકી તો શું થાય? વપરાઈ જાય છોકરીની પાછળ. અને એમાં પણ પેલીને હમણાં આઈફોન લઈને આપ્યો છે 65,000. એકદમ નવો નક્કોર. એ રૂપિયા હું કામના? આરામના રૂપિયા આરામમાં કામમાં જાય ત્યાં. સમજો, એ સારું રૂપિયા ને. આ ફોન લઈ ગયો, ના લઈ ગયો, રખડવા જાવ ને વાપરો ને એમાં કઈ વધે નહીં. સમજ્યા રૂપિયા તમે? અરે પણ મોજ કરું છું ને. આ મોજ કરવા માટે પણ જીગરું જોઈએ. જીગરું છે તમારા ભાઈ પાસે. હિંમત રાખો. હવે તું જેથી પોલીસ સ્ટેશને પકડાય ને, હવે હું છોડાવવા નથી આવવાનો. અરે મોટા ભાઈ જો મારી વાત સાંભળો. આ તમારા માટે કોઈ અરે બેટા બોલ ને, કઈ કામ હતું? હા પપ્પા, એક વાત કરવાની હતી તમને. અરે શું કંઈક પૈસા જોઈએ છે બેટા? ના ના, પૈસા બાબતે તો કોઈ વાત નહોતી, પણ વાત જાણે એમ છે કે હા વાત છે ને હું તમને જ કરી શકું એમ છું. કારણ કે ભાઈને કરીશ તો ભાઈ નહીં માને, મમ્મીને કરીશ તો મમ્મી પણ ક્યારેય આ વાત તો માનશે જ નહીં. એટલે મને થયું કે તમે માનશો. પણ બેટા એવી તો શું વાત છે કે હું માની શકું અને ભાઈ કે મમ્મી નહીં માની શકે? એવું તો થયું છે શું? પપ્પા વાત જાણે એમ છે કે હા ભાઈને છે ને થોડું સમજાવવાની જરૂર છે. હા તમને નથી લાગતું કે એ બધી વાતમાં ભાભીને જ સપોર્ટ આપે છે? એ ભાભીની મુઠ્ઠીમાં આવી ગયો હોય એવું નથી લાગતું તમને? અરે બેટા એ લોકોનું જીવન છે, એ લોકો એકબીજાની સાથે તો રહેવાના જ ને. એમાં આપણે શું કામ એ કરવું? સાચી વાત છે પપ્પા કે એ લોકોની લાઈફ છે એને જે કરવું એ કરી શકે છે.
પણ ભાભીના લક્ષણો જોયા છે તમે આજકાલ. ચલો ઘરનું કોઈ કામ નથી કરવું, ઇટ્સ ઓકે, ઘરનું કામ તો હું બધું કરી નાખું છું, ભાભીને કોઈ ટેન્શન નથી. પણ ભાભીનો ટાઈમ છે 9 વાગ્યાનો ઓફિસે જવાનો ને એ જાય છે 7 વાગે, અને સાંજે છૂટવાનો ટાઈમ છે 7:30નો ને એ આવે છે 10, 11, 12, નક્કી જ નહીં. અરે બેટા, પણ એ તો એ નોકરી પર જાય છે એટલે થોડું વહેલું મોડું થાય. અરે પણ પપ્પા 9:30 છૂટી જાય છે તો એ જાય છે ક્યાં? 12 વાગ્યા સુધી શું કરે છે, ક્યાં રહે છે, કોની સાથે રહે છે? ફ્રેન્ડ્સ કરે છે. ફ્રેન્ડ્સ હવે ગર્લ્સ છે કે બોયઝ છે કંઈ જ ખબર નથી. અરે બેટા, એ તો નોકરી કરતા હોય એટલે ચા પાણી પીવા બેઠા હોય, જરાક વાતચીતમાં મોડું પણ થઈ જાય, કદાચ કામ વધારે હોય તો મોડું થઈ જાય, તો એમાં આવો શક કરવાની શું જરૂર છે? અને તું આવું શું કામ કહે છે મને? મને ખબર પડી છે કે ભાભી કોઈ અજાણ્યા છોકરાના પ્રેમમાં પડ્યા છે અને પાગલ થઈ ગયા છે એમની પાછળ. શું વાત કરે છે તું? હા પપ્પા, હા ભાભી છે ને આજકાલ એ જ અજાણ્યા છોકરા સાથે મૂવી જોવા જાય છે, ગમે ત્યાં ભટકે છે ભૂતની જેમ, અને આ વાતની જાણ ભાઈને નથી. અરે બેટા, તારી કઈ ભૂલ થતી હશે. મારી વહુ તારી ભાભી એવી નથી, અને તું આવું બોલે છે, મને તો એ વાત નથી સમજાતી. છો પપ્પા, મારી કોઈ ભૂલ નથી થતી, હું જે કહું છું ને એ શ્યોર છે અને વાત પણ પાકી છે. અરે બેટા, પણ એવી રીતે તારી વાત શ્યોર કેવી રીતે માની શકાય? અને આ વાત હું અશોકને કઈ રીતે કહી શકું? આવી વાત મારાથી કહેવાય પણ નહીં. અને એના કરતાં બેટા, કદાચ તારી કંઈક સમજફેર થતી હશે. એના કરતાં તું બરાબર જરા જાણી લે, જરા તપાસ કરી લે કે વ્યક્તિ કોણ છે અને શું કામ બેસે છે, શું કામ ફરે છે, શું કામ વાત કરે છે. જો તારી પાસે સાચી વાત, સત્ય હકીકત હશે ને, કોઈક પ્રૂફ હશે ને, તો આ વાત સમજાય. બાકી આ વાત કોઈને ગળે ઉતરેવી નથી. છો પપ્પા, તમે કહો છો ને, હું તો આ વાતને લઈને શ્યોર જ છું, પણ તમે ભાઈ સાથે વાત કરો ને એ માટે હવે મારે ભાભીનો પીછો કરવો જ પડશે અને એમના બધા સબૂત એકઠા કરવા પડશે, જેથી કરીને હું આપી શકું. કારણ કે જેમ તમે મારી આ વાત નથી માનીને એ વાત સમય જતા કોઈ નહીં માને. પણ બેટા, તું પીછો કરે ને તો થોડું ધ્યાન રાખજે. જો તારી વાત ખોટી હશે ને તો કદાચ તારી પર પણ ઇલ્ઝામ લાગી જશે. છો પપ્પા, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી ભાભીના લક્ષણો આજકાલ બહુ જ બદલાઈ ગયા છે. જેવા પહેલાં હતા ને એવા નથી રહ્યા. વાતમાં ઝઘડા કરી લેવા, ન બોલવું, શું બોલે છે ન બોલવું, કંઈ ભાન જ નથી પડતી એને. અરે બેટા, તને આવા લક્ષણ કેમ દેખાય છે મને કાંઈ ખબર નથી પડતી. અરે વહુ તો ઘરમાં એકદમ સીધી સાદી રહે છે અને જોબ કરે છે, જોબથી ઘરે આવે છે, ઘરના કામ કરે છે, જોબ કરે છે, તો પછી તું આવા બધા વિચાર શું કામ કરે છે? સાચું કહું ને તો તમારા એકના એક દીકરો છે અને એમની લાડકી વહુ છે ને, એટલા માટે તમને એના અવગુણ દેખાશે જ નહીં, તમને તો એના ગુણ જ દેખાશે. બાકી ગમે એટલા લાડકા હોય ને, આટલા બધા કોઈને માથે ન ચડાવાય, જેથી કરીને એ હોય કે દીકરી હોય. અરે બેટા, અમે લોકો ક્યાંને માથે ચડાવી છે? એ તો પહેલેથી ભણેલી ગણેલી છે, જોબ કરે છે. એટલે જ તો ભાઈનું કંઈ ઘરમાં ચાલતું નથી, જોબ કરે છે, નવી જોબ કરે છે. પપ્પા, આખી દુનિયામાં વહુ દીકરીઓ, બેનો દીકરીઓ જોબ કરતી જ હોય છે. અરે બેટા, તું જે કહે છે ને, તારી વાત પર મને આટલોય ભરોસો નથી. હા, પણ કંઈ નહીં બેટા, તું જા, એની પાછળ જજે અને પીછો કરજે, પણ ધ્યાન રાખજે કે કંઈક ખોટું કામ નહીં થાય. હા, એ તો પીછો કરવો જ પડશે અને તમને સબૂત આપીશ ને ત્યારે જ તમે એ વાતને સાચી માનશો. ત્યાં સુધી તો તમે કંઈ માનવાના નથી. હું જે કરું છું અત્યાર સુધી ભાઈને પણ ખોટું લાગતું ને મમ્મીને પણ ખોટું લાગતું. હું તો સારા માટે કહેતી હતી ને પપ્પા, મારો કોઈ ઇન્ટરફેર નથી કે ભાઈનું ઘર ભંગાવવું. પણ ભાઈ મને આવીને ન બોલવાના શબ્દો બોલી ગયો. હવે હું આ ભાભીનો પીછો કરીને તો રહીશ જ તે. ખરેખર અમારી હેઠળ સાચું કહેતી હશે. અમારા ઘરમાં શું થવા જઈ રહ્યું છે કંઈ સમજણ નથી પડતી. ભગવાન કરે ને આ હેઠળ ખોટી હોય. કઈ વાત કરવી છે આજે પાછી તમારે? તમે જો, હું તમને પહેલાં કહી દઉં છું, હા, તમે કોઈ ફરિયાદ કરવાના હોય, કોઈ ફરિયાદવાળી વાત હોય ને તો મહેરબાની કરીને મારાથી દૂર રાખજો, કારણ કે મારાથી આવું કોઈ વાત સંભળાતી નથી. અરે હું તને એમ કહું છું કે તું થોડું ઘરમાં પણ ધ્યાન આપ, ઘરમાં પણ કોઈકની વાત સાંભળ, હું એમ કહું છું. અરે પણ હું કઈ વાત નથી સાંભળતી અને તમે કેવી વાત કરો છો? મને બધી વાત ખબર જ છે કે મારે શું કરવું ને શું ન કરવું, અને તમે ખોટી આ બધી ઉપાધિ ન કરો. જો હા, તમે પાછી વહુ અને દીકરીની વાતમાં આવી ન જતા, હા, અને એ વાતને લઈને જો મને વાત કરવા આવ્યા ને
તો મહેરબાની કરજો, કારણ કે મને બહુ કંટાળો આવે છે આ રોજ રોજની કચકચ, રોજ રોજ બધાને સમજાવવા. આ બધું મારા હાથની વાત તો છે જ નહીં. અરે આજે પણ હું એ જ વાત લઈને આવ્યો છું. આજે મને હેતલ એવું કહેતી હતી કે ઘરમાં ભાભીનો સ્વભાવ બહુ કંઈક સારો નથી લાગતો અને એનો વ્યવહાર પણ મને બહુ ઠીક નથી લાગતો. આવું બધું મને એ કહેતી હતી. એટલે એટલે તમે કહેવા શું માંગો છો? વ્યવહાર ઠીક નથી લાગતો એટલે? પણ એની વાતને સિરિયસ લેવી પડે કે નહીં લેવાની એ કહેતી હતી, બધું સાચું કહેતી હતી એટલે કહું છું. બરાબર છે, તમને તમારી દીકરીની વાત સાચી લાગે છે. હેતલ કે છે એ સાચું, અને દામિની વહુ ઉપર હું શંકા કરું. અરે બંને વચ્ચે નાની નાની બાબતમાં ઝઘડા થયા કરે છે, અને એ ઝઘડાને લઈને હેતલ કદાચ એમ કહેતી હશે કે ભાભી આમ કરે છે, ભાભી તેમ કરે છે. હવે એની વાતને સાચી માનીને આપણે કે વહુ ઉપર શંકા થોડી થાય. અરે એવી વાત નથી, વાત કંઈક બીજી જ છે. બીજી છે એટલે? તમે કહેવા શું માંગો છો? સાચું કહું ને તો તમારી એક પણ વાત મારા મગજની અંદર નથી ઉતરતી. વાત શું છે જણાવશો? અરે આ વાત તો મારા મગજમાં પણ નથી ઉતરતી. પણ હેતલ એવું કહેતી હતી કે ભાભી આટલી બધી લેટ આવે છે, કેટલા વાગે જાય છે, કેટલા વાગે ઓફિસે પહોંચે છે, કેટલા વાગે મોડી આવે છે, ક્યાં ક્યાં જાય છે, કાફેમાં જાય છે, એના મિત્ર સાથે જાય છે, ફિલ્મો જોવા જાય છે, મોડે સુધી પર તમે બિલકુલ ધ્યાન નથી આપતા. અરે આમ થોડી ચાલે. હવે એ નોકરી કરે છે, ઓફિસે જાય છે તો થાય વહેલું મોડું. એટલે એનો મતલબ એમ તો નહીં ને કે આપણે વહુ પર શંકા કરવાની. અને મિત્ર કોને ન હોય? આપણી હેતલને પણ તો મિત્ર છે ને. અરે આ જ વાત મેં હેતલને કીધી છે. જેવું તું મને કહે છે ને તો પણ હેતલ તો પછી એમ કહેતી હતી કે તો કોઈ છોકરાના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. છોકરાના પ્રેમમાં પાગલ? તમને શરમ નથી આવતી? હા, તમારી દીકરીની વાત સાચી માનીને તમને શરમ નથી આવતી? અરે આપણી વહુ, તમે એના પિતા સમાન થયા અને તમે વહુ ઉપર શંકા કરો છો. અરે જરાક તો શરમ કરો. પણ હેતલની વાત તો મને સાચી નહીં લાગતી હતી. પણ હેતલ તો વાત જ એવી રીતે કરે છે ને કે એની વાત સાચી હશે. અને એ તો એટલે સુધી કહેતી હતી કે પપ્પા મારે ભાભીનો પીછો કરવો પડશે. મને આ સત્ય સાબિત કરીને જ રહીશ અને મેં મારી નજર આંખે જોયું છે. જુઓ, તમે જે કહી રહ્યા છો ને એમાં મને નથી લાગતું કે કંઈ પણ સત્ય હોય. કારણ કે જો હેતલ અને દામિની વચ્ચે ઘરમાં નાના મોટા કંકાસ ચાલતા રહ્યા છે. એ વાતનો બદલો લેવા માટે આપણી હેતલ, તમને ખબર તો છે કે અમુક બાબતમાં જિદ્દી છે. એ વાતને લઈને તમારા મગજમાં શંકા નાખતી હોય. જો તમે કહો છો ને તો હું એકવાર વિચારીશ, હું જાણીશ. કોનો ફોન આવે છે તમને? એ આવ્યા કરે. હું શું કહું છું, હું વિચારીશ, હું જાણીશ, હું કહીશ પણ ખરી. પણ તમે છે ને ખોટી ઉપાધિ ના કરો. હા, ખોટું ઘરમાં ઝઘડા થાય, કંકાસ થાય એવા કોઈ કામ નહીં કરો. અરે હું પણ નથી ઈચ્છતો કે ઘરમાં ઝઘડા થાય, પણ ક્યારેક તો આપણી હેતલની વાત માનતો ખરી. હું એમ કહું છું, તું તેની દરેક વાતને મગજ પર લેતી જ નથી. થોડુંક માઇન્ડ કર કે શું કહેવા માંગે છે. એ કંઈ આપણી દુશ્મન થોડી છે. ઠીક છે, ઘરમાં નાના મોટા ઝઘડા ચાલ્યા કરે તો શું એ ભાભીની દુશ્મન બની ગઈ છે? અરે બાબા, તમારી વાત સાચી, પણ આમ અચાનક આપણે કોઈની વાત ઉપર માનીને આમ એ ન કરાય. તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે વાત કરી લઈશ. બસ આ બધું છે ને તમે છોડો. આ ટેન્શનમાં ને ટેન્શનમાં તમે અડધા થઈ જશો. આ ઘરમાં શું ચાલી રહ્યું છે શું નહીં એ ધીમે રહીને ખબર પાડીશ. પણ છે ને શંકા કરવાનું બંધ કરી દો. આ શંકા એક દિવસ આપણું ઘર સળગાવશે. અરે શંકા નથી કરતો. ઘરના ઝઘડા હોય ને એ તો હું સહન કરી લઉં, પણ આજે અને હેતલ જે વાત કરે છે ને એ મારા મગજમાં બેસતી જ નથી. કદાચ આ વાત ખોટી હોય તો સારું. હા, એવું જ હશે. હા, મને लिखा था सौ दफा. શું લખ્યું તું 100 વાર? आइए 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 आपके लिए दिल કાઈ से. નહીં તો પાંદડું? પાંદડું એક ફૂલ તો ગોતું તું. તમારી સોસાયટીના બગીચામાં ક્યાંય ફૂલ ઉગ્યા જ નથી તો પછી શું કરવું? જે ઉગ્યું છે તને આપ્યું. બોલો, મારા માટે એટલી કષ્ટી નથી લેવી કે બજારમાં જઈને એક ફૂલ પરચેસ કરી શકે. ઓ જાને મન, તારા માટે તો કંઈ પણ કરી શકું, પણ ફૂલવાળા મળવા જોઈએ ને. ફૂલવાળા કોઈ મળ્યા જ નહીં. બોલ આજે ખરેખર આજના દિવસે હડતાલ ના હોત ને તો તને આમ ફૂલોની લાઈન લગાવી દેત, ફૂલથી શણગારી દેત, ફૂલથી આખી મઢી દેત. સપનાની દુનિયામાંથી બહાર આવો. હા, અરે સપનાની દુનિયા નથી જાને મન, હકીકતની દુનિયા છે. પણ તું મને એ કે કા આજે ફરી પાછું લેટ કેમ થયું? તને તો ખબર જ હોય છે ને તમારે કહેવાનો શું મતલબ. अरे अपन को सब पता होता है लेकिन क्या करें, कॉमन है, पूछना પડતા હે. એટલે મને થયું કે પૂછી લઉં. દર વખતે આપણી આ એક રિવાજ બની ગયો છે તો એકચ્યુઅલી તારા જેવું નથી ને,
મારા લગ્ન થઈ ગયા છે એટલે મને 17 જણા પ્રશ્ન પૂછવા માટે હોય અને તું રહ્યો કુંવારો એટલે તને કોઈ પૂછવા વાળું ના હોય. ખરેખર આ તારા લગ્ન જીવનની લાઈફ છે ને બહુ બંધિયાળ છે. એકવાર મારી સાથે લગ્ન કરી લે પછી જો બધી જ જગ્યાએ છૂટછાટ, કોઈ જગ્યાએ બંધન નહીં. તારે જે કરવું એ કરી શકે. હું તને ક્યારેય પણ કોઈ પણ પ્રકારના બંધનમાં રાખીને કેદ નહીં રાખું. હા પણ તું એકદમ મુક્ત આકાશમાં ઉડી શકે. એના માટે પહેલા લગ્ન તો કરવા પડશે ને, જે તારે કરવા નથી. ના ના એવું નથી. વાત પોઈન્ટ ઉપર આવી ગઈ કે મને કાંઈ પ્રોબ્લેમ નથી ને તને બધી પ્રોબ્લેમ છે. એવું નથી. મારી ઉપર પણ એક હેડ છે, મારા મોટા ભાઈ. જ્યારે હોય ત્યારે મસ્કરી ઉડાવ્યા કરે બસ. એને તો મારી કોઈ વેલ્યુ જ નથી. અરે કેટલો સરસ મજાનો ધંધો કરું છું, નોકરી કરીને 2-5 રૂપિયા લાવું છું ઘરે, જે કંઈ પણ કમાતો હોય, પણ જરાય એમને તો જરાય વેલ્યુ નથી. પણ એ શું કામનું? આ ભાઈ છે ને સગો છે, એને જવાબ દેવા ઈઝી હોય, એ એવા સવાલ ના પૂછે. પણ નણંદ જ્યારે માથે બેસીને તાંડવ કરતી હોય ને ત્યારે ખબર પડે. મારા ભાઈ પણ એ વાત છે, તાંડવ જ કરે છે. પણ છોડ ને, ચલ હવે તું આવી જ છે તો એક સવાલ પૂછવા માંગુ છું, જવાબ આપીશ? પૂછ. જોકે મારા મોટા ભાઈ કહેતા હતા કે હકીકતમાં જે છોકરીએ લગ્ન કર્યા હોય ને એ છોકરીની સાથે પ્રેમ કરવાથી, મોટા ભાઈ કહેતા હતા, આપણે મોટા ભાઈની વાતમાં પડવાનું નથી, પણ ખાલી એક આમ અંદરથી ઉદ્ભવે છે એટલે કહી દઉં કે કદાચ બાય ધ વે આપણે બંને લગ્ન કર્યા અને લગ્ન પછી તને કંઈક એવી વાતની જાણ થાય કે જે તું કદાચ મારી અંદર ક્યારેય આમ એક્સેપ્ટ જ ના કરી શકે તો તું શું કરે એ સમયે? મને છોડી દે કે મારી સાથે રહેવાનો? કેવો પ્રશ્ન છે આ? કોમન પ્રશ્ન છે. મોટા ભાઈ જાણવાનું કીધું તું અને કહ્યું હતું કે આ સવાલનો જવાબ તું લઈને આવજે એટલે મને ખબર પડશે કે છોકરી કેવી છે અને કેવી નહીં. તો તું મને સાથે રાખે કે પછી મારાથી દૂર થવાનો પ્રયત્ન કરે? બહુ ફાલતુ સવાલ છે. કારણ કે વિચાર કર ને, હું મારા ફેમિલીથી, મારા સાસરીવાળાથી, બધાથી છુપાવીને ખોટું બોલીને તને મળવા આવું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું, તો પછી પરિસ્થિતિ ગમે તેવી હોય, આઈ એમ વિથ યુ. તારે પાસેથી આ જ આશા હતી ગાંડી. હા, મોટા ભાઈને તો મેં ત્યાં ને ત્યાં જ જવાબ આપી દીધો હતો. બસ મનની તસલ્લી માટે સવાલ પૂછ્યો તો પૂછ્યો. હવે જો મન ઉપર નહીં લેતી કે મેં છે ને હવે મન પર લેવાનું બંધ કરી દીધું છે. આઈ લાઈક ઇટ. બહુ ગમે. તારા જેવું વ્યક્તિ છે ને લાઈફમાં આમ દરેક છોકરાની પાસે હોવું જોઈએ, મતલબ કે પત્ની આવી જ હોવી જોઈએ. પણ સાલું સમજાતું નથી કે તે શું જોઈને તારા હસબન્ડ સાથે લગ્ન કર્યા. આ કોઈ ક્વોલિટી નથી દેખાવે સારો, આ નથી કઈ એનામાં લેવા દેવાનું, આ છતાંય લગ્ન કરી નાખ્યા. એવી તે શું મજબૂરી હતી? પપ્પાએ લગ્ન કરાવ્યા છે, એમની ઉપર વટ જઈ શકું એમ નહોતી, પણ હવે પપ્પા ગુલ તો લગ્ન પણ ગુલ. બરાબર છે. આ દુનિયામાં એવું થતું આવ્યું છે, 80% છોકરીઓના પપ્પા પરાણે લગ્ન કરાવડાવી દે છે અને બસ આ પછી છોકરીઓ પરાણે જિંદગી કાઢીએ રાખે. આ બધી છોકરીઓ તારા જેવી સ્માર્ટ ના હોય ને, કે જો મારા જેવો હેન્ડસમ, સ્માર્ટ અને સારી એવી ઇન્કમ કમાતો છોકરો પસંદ જો કર્યો છે. હા, પણ આમાં વાત છે ને મારા હસબન્ડનો નથી. તો એ તો બિચારા બહુ સારા છે. આઈ મીન મારા હાથમાં છે, હું જેમ કહું એમ જ કરે છે. તો એમ કે હા, મારી સોસાયટી છે ને તો વધારે અહીંયા ના ઊભું રહેવું જોઈએ. નવીન લાગશે, નવીન. લોકો આની પેટર્ન કરશે, ડિઝાઇન આવશે નવી છોકરાઓ માટે હવેથી. હા, ચાલતા હું શું કહું છું? હા પપ્પા, મમ્મી મારે તમને એક વાત કહેવી છે. હા કહી શકું? હા કે ને, સાંભળવા માટે તો બેઠા છીએ. વાત જાણે એમ છે કે આ ભાભીને તમે કંઈક 2 શબ્દો કહો, ભાઈને પણ કહો. સાથે સાથે ભાઈ ભાભીનું એટલું બધું ઉપરાણું લે છે ને કે ભાઈને બીજું કંઈ દેખાતું જ નથી. શું ખોટું છે, શું બુરું છે, કંઈ જ નથી દેખાતું. એક વાત કહું ને બેટા, તો ખોટું સાચું એ મને નથી ખબર. મને એટલી ખબર પડે છે કે આ જે છે ને, જે ચાલી રહ્યું ને ઘરમાં, એમાં તું ઘી ન હોમે તો ન ચાલે. હા, તારી ભાભીને બદનામ કરવાનો તે ઝંડો ઉપાડ્યો છે બેટા. મમ્મી બદનામ નથી કરતી, જે વસ્તુ મેં જોઈ છે ને એ વસ્તુ ઝૂકેવા આવી છું. હા, વાતની પપ્પાને પહેલા વાત થઈ હતી મારે, પણ પપ્પાએ પણ આ વાતનું ધ્યાન ન આપ્યું મારી વાતમાં. સાચી વાત છે. એ કહે છે ને એ સાંભળતો ખરી. આ ભાભીને છે ને કોઈ અજાણ્યા છોકરા સાથે જોયા હતા અને હાથમાં હાથ નાખીને બેઠા હતા.
અચ્છા હા, ઓ ક્યાં જોયા હતા? ગાર્ડનમાં. ગાર્ડનમાં જોયા હતા. તો બેટા તને ભગવાને સોરી ભગવાને નહીં, માણસે જ ટેકનોલોજી આપી છે ને, ફોન, ફોટા બોટા છે, વિડીયો ઉતાર્યો છે, પ્રૂફ છે કંઈ? સાચું કહું ને, એવું હોય ને ત્યારે જ આપણી પાસે કંઈ ના હોય. હા, એન્ડ વખત પર હું મારો ફોન ઘરે ભૂલી ગઈ હતી અને મને નથી ખબર કે ભાભી આવી રીતના ગાર્ડનમાં જોવા મળશે. જો મને ખબર હોત ને તો ફોન નહીં, તમને લોકોને ત્યાં લઈ જાત. એક વાત કહું બેટા, તારી વાતમાં કોઈ તથ્ય મને નથી દેખાતો. કારણ કે જો તારા અને દામિની વહુ વચ્ચે નાના મોટા ઝઘડા ચાલતા જ રહ્યા છે અને કદાચ તમે લોકો તમારા ઝઘડા ક્યારે બદલશો ક્યારે નહીં બદલો, એટલે કે તમારા ભાભી નણંદ વચ્ચે સંબંધો સારા થશે કે નહીં થાય એની મને ખબર નથી, પણ સાસુ વહુ અને સસરા વહુ વચ્ચેનો સંબંધ શું કામ ખરાબ કરવા બેઠી છે? મમ્મી, મેં કોઈના સંબંધ ખરાબ નથી કર્યા અને તમે પણ સારી રીતે જાણો છો કે ભાભી સવારે વહેલા જાય છે, સાંજે મોડા આવે છે, કંઈ કામ નથી કરતા, કંઈ બહાના બનાવે છે. તમે પણ સારી રીતે જાણો છો. પણ નહીં, તમે આ ભાઈની જેમ ભાભીની પાછળ આંધળા થઈ ગયા છો. તમને કંઈ દેખાતું જ નથી. પણ બેટા, કદાચ તું તારી ભાભીને ખોટી સાબિત કરવા માટે તો કંઈ કામ નથી કરી રહી ને, વાહ. નહીંતર અમારું ઘર ભાંગશે. સારું કહેવાય. આ સગી દીકરી ઉપર મા બાપને વિશ્વાસ નથી. અરે બેટા, તારી પર વિશ્વાસ તો છે. તો પછી આવા સવાલ આવવા જ ન જોવે ને પપ્પા. અરે તું પણ કામ કેવા કરે છે કે મેં રંગે હાથ જોયા છે, એકમાં હાથ પકડીને જોયા છે અને તું એવું કહે છે કે હું મોબાઈલ ભૂલી ગઈ. અરે અત્યાર સુધીમાં તું ક્યારેય મોબાઈલ ભૂલ્યા વગર ગઈ જ નથી. તારી વાતમાં ટચ જ નથી આવતું આ કંઈ. એટલે પપ્પા, તમને ખબર હોય કે આ બનાવ બનવાનો છે એ પહેલા તમને એ બનાવ કહી દે, નહીં કે હા હું આ બનાવ બનવાનો છું એટલે તું મોબાઈલ ભૂલી જશે, એમ ને? તારી વાત જ એવી છે બેટા. કરો છો પપ્પા તમે. હા, તમને તમારી સગી દીકરી ઉપર વિશ્વાસ નથી અને મમ્મી, તમે તો તમારી વહુ પાછળ આંધળા થઈ ગયા છો. આ વહુ તો બધાને હોય, જોબ પણ બધા કરતા જ હોય છે, ન કરતા હોય એવું ના હોય. પણ આવું તો મેં પહેલી વાર જોયું છે કે વહુ ગમે તે કરે ચાલે, આ ઘરની ઇજ્જત ભલે ઉછળી જાય પણ તો પણ મારી વાતમાં કોઈને વિશ્વાસ આવતો જ નથી. બરાબર છે, મને તારી વાતમાં કોઈ વિશ્વાસ નથી આવતો, હા, અને મારે વિશ્વાસ લાવવો પણ નથી. સારું, તો તમારા ઘરની ઇજ્જત ઉછળે ને ત્યારે પસ્તાજો. હા, બહારના કુટુંબ લોકો, સગા સંબંધીઓ, આ પાડોશી જ્યારે કહેવા આવે ને કે કાં હવે કેમ થયું, ત્યારે હું પણ કહીશ કે કેમ થયું. જ્યારે થશે ને બેટા ત્યારે જોયું જશે. તું અત્યારથી ઉપાધિ નહીં કર, ને તારી પાસે સબૂત હોય, પ્રૂફ હોય તો તું અમને બતાવજે, અમે તારી વાત માનીશું. કેમ નહીં માનીએ? મમ્મી, મેં મારી સગી આંખે જોયું છે, છતાંય તમને મારી ઉપર વિશ્વાસ નથી. અત્યાર સુધી હું ભાભીને સમજાવતી હતી કે તમે જે કરો છો અને એ ખોટું છે, તમે હજી સમજી જાઓ. પણ નહીં, એને પણ આ વાતનો જ ફાયદો હતો કે તમારા મા બાપ કે તમારા ભાઈને તમારી ઉપર વિશ્વાસ નથી તો તમે કોણ છો મને કહેવાવાળા? બરાબર છે રીચા, આ વાત વિશ્વાસ અવિશ્વાસી નથી, પણ આપણા ઘરની છે. આપણા ઘરની ઇજ્જતનો સવાલ આવીને ઊભો રહી ગયો છે. હા, તો હું ક્યારની શું ભસું છું? હું એ જ કહું છું ને કે આપણી ઘરની ઇજ્જતનો સવાલ છે. પણ તમારે નથી માનવી મારી વાત તો ઇટ્સ ઓકે, મૂકી દો ઢીલું. કાલ સવારે કંઈક આડા આવડું થશે ને ત્યારે તમે લોકો જ પસ્તાશો. બોલો, હાને આપણા ઘરની ઇજ્જતની એટલી પડી છે ને કે વહુનું નીચું બતાવવામાં એને બહુ મજા આવે છે. જો બેટા એક વાત કહું, મમ્મી, મેં કોઈને કોઈ નીચું નથી બતાવ્યું. છે ને એ હકીકત જણાવું છું તમને. પણ બેટા, તારી વાત પર અમને વિશ્વાસ કેમ નથી બેસતો? સારું, છોડો ને, વિશ્વાસ બેસશે ને ત્યારે વાત માની લઈશું. મારું મગજ ફાટે છે. છો દામિની, તે મને લગ્ન કરવા માટેનું તો કહ્યું, પણ તને શું લાગે છે આ લગ્ન કરવા માટેનું એડજસ્ટમેન્ટ થઈ જશે ને? શું એડજસ્ટમેન્ટ કરવું છે? આ વાંધો છે ને તારા ભાઈનો છે. અને જો હવે હું તો ઘરેથી મારો સામાન લઈને આવી ગઈ છું. સામાનની સાથે સાથે મેં કહ્યું હતું કે થોડા ઘણા રૂપિયા લઈને આવજે. અમારા મોટા ભાઈ ડખો કરીને બેઠા છે. મેં કહ્યું કે લગ્ન કરવા માંગુ છું અને લગ્ન કરીને જ આવીશ, તો મારી સાથે ઝઘડો કર્યો, ઘરમાંથી કાઢી મૂક્યો મને, અને મને કહ્યું છે કે જો એ છોકરીની સાથે લગ્ન કર્યા છે ને તો પ્રોપર્ટીમાંથી પણ કાઢી મૂકીશ. એટલે 100 વાતની એક વાત છે કે મારી પાસે હવે કંઈ જ નથી, અને જોબમાંથી જે પગાર આવ્યો હતો ને એ પણ ગઈકાલે એમના હાથમાં આપ્યો છે. એટલે હું તો થનથન ગોપાલ છું. પણ એટલું બધું ટેન્શન શું કામ લે છે? અરે કંઈ નથી તો ભાગીને શું કરીશું? તને કહ્યું હતું કે ઘરેથી થોડા ઘણા રૂપિયા લઈને આવજે, અને તું છે કે ખાલી સામાન લઈને આવી છે? 50,000 રૂપિયા છે મારી પાસે.
50,000 છે પણ આપણે બહાર જઈશું તો 50,000માં તો શું થશે? દેવા 2-4 દિવસમાં વપરાઈ જશે. ખબર છે મને, પણ એટલીસ્ટ થોડા દિવસ તો નીકળશે ને. જો ના ના નીકળશે વધારે દિવસ. આ મંગળસૂત્ર કંઈ કામનું નથી ને. મારી વાત સાંભળીશ? સોનાનું જ મતલબ વેચી નાખીશું ને મંગળસૂત્રને, બીજું કરાવી લઈશું સારું નાનકડું અમતું. તું ને હું સાથે છીએ ને તો પછી શું કામ ઉપાધિ કરે છે? જો મારી પાસે 50,000 રૂપિયા છે, આ મંગળસૂત્ર છે, અને થોડા ઘણા પૈસાનું સેટિંગ તું કરીશ, પછી શું? અને મહિનો દિવસની વાત છે ને, મહિનો દિવસ આમ તેમ કાઢી લઈશું, પછી તારા ભાઈને છે ને આપણે મનાવી લઈશું, પછી એ લોકો કંઈ નહીં કહી શકે. નહીં માને મારો ભાઈ. હા, જે અત્યારમાં નથી માન્યો, મારો ફાયદો જે છતાંય નથી માનતો, એ પછી શું માનવાનો છે? છોડ ને એ બધી વાત. મોટા ભાઈનું તો ગમે તેમ કરીને એડજસ્ટ કરી લઈશું. ચિંતા તો મને તારા સાસરિયા પક્ષના લોકોની છે. એ શું કરશે શું નહીં એનો વિચાર કર્યો છે? આપણે કે હવે એમની સામે આપવાનું છે. હા, એ વાત પણ ખરી છે. અને સામે આવે ને તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. આપણી પાસે માણસો પડ્યા છે, કામે લગાવી દઈશું. આમ તો સાચું તને મેં કહ્યું નથી, પણ છોડ ને, આપણે એમાં પડવાનું નથી થતું. હા, વહીવટ થઈ જશે. આ ગમે તેમ કરીને એ લોકો જો તારા વિરુદ્ધ સવાલ ઉઠાવશે ને એટલે ગયા કામથી જોજે. કંઈ નહીં થાય, કારણ કે લગ્ન કરીને છે ને આપણે સુરત મૂકી દેવાનું છે. સુરત મૂકી દેવાનું છે? અરે કેવી મજાક કરે છે. અરે આપણે થોડા એ લોકોથી ડરીએ છીએ. હા, પૈસા આપી દઈશું બીજા લોકોને, કામ કરી નાખશે તમામ. આ કોઈ તારી વિરુદ્ધ સવાલ પણ નહીં ઉઠાવે. શું ગુંડા જેવી વાત કરે છે? જો હું છે ને હવે કોઈ લફડામાં પડવા નથી માંગતી. હવે મારે શાંતિથી જીવવું છે. લગ્ન કરી લઈએ ને પછી મારી ફ્રેન્ડ છે બેંગ્લોરમાં, એની સાથે વાત થઈ ગઈ છે. થોડા દિવસ આપણે એના ઘરે રહીશું, અને પછી તો આપણને આઈડિયા આવી જશે કે શું કરવું ને શું નહીં. અરે પછી તો કોઈ કાંઈ નહીં કરી લે. 3 મહિના થઈ જશે લગ્ન કર્યા પછી. પછી કાયદેસરના હસબન્ડ વાઈફ. અને આમ પણ તારે બસ એક કામ કરવું પડશે નાનકડું અમતું. હા, મેં તને કહ્યું હતું કે કોરા કાગળ ઉપર સહી લઈને આવજે. લીધી છે? હા, વકીલે મને બધું કહ્યું છે, બધી પ્રોસેસ સમજાવી છે. જો જ્યાં સુધી તારા છૂટાછેડા નહીં થાય ને ત્યાં સુધી કાયદેસરના પતિ પત્ની નહીં બની શકે. એટલે છૂટાછેડા થવા સૌથી પહેલાં વધારે જરૂરી છે. તો તારા હસબન્ડની સાઇન ને તારી સાઇન કોરા કાગળ ઉપર કમ્પ્લીટ છે? કમ્પ્લીટ છે. તો કોપી પેસ્ટ થઈ જશે, એટલે એ ચિંતા નહીં કરતી. ચાલો, હવે એ ટેન્શન તો ગયું, આ પરિવારવાળાનું ટેન્શન ગયું, પૈસાનું ટેન્શન ગયું, તો પછી હવે શું ટેન્શન છે? હવે તો આપણે બંને એક થવા જઈ રહ્યા છીએ. ચાલ, હવે તો આજે મસ્ત પાર્ટી થશે, એન્જોય થશે, મજા જ આવશે. હો, પૈસાની તંગી છે પાર્ટીવાળી. હા, એ વાત પણ ખરી છે નહીં? નવો પણ ઘર છતાંય સંસાર આપણે ચાલુ કરવાનો છે ને. જો ત્યાં આપણે બેંગ્લોરમાં છે ને, હું પણ કોઈ જોબ ગોતી લઈશ અને તું પણ જોબ ગોતી લેજે. બસ જો, હજી તો તું મારી પત્ની બની નથી, ત્યાં જ પત્નીની જેમ રિએક્શન આપવાનું ચાલુ કરી દીધું. તમારે આમ કરવાનું છે, પેલું કરવાનું છે, આ કરવાનું છે. તો ખોટું કહ્યું. હવે કહ્યું નથી, બટ ઘર સંસાર ચાલુ થશે તો કમાવું પડશે ને. થશે ને હજી. હા, થશે. આપણે બંને બહાર જઈ રહ્યા છીએ, આપણે ભાગી રહ્યા છીએ, તો પહેલા આ મુમેન્ટને એન્જોય કરીએ ને. આમ પણ મારી લાઈફમાં હું પહેલી વાર ભાગી રહ્યો છું. હું કઈ 10મી વાર નથી ભાગી. આમ રોમાંચિત આમ અનુભવ છે કે યાર શું થશે, આપણે બંને ભાગીશું, લગ્ન કરીશું. અને પપ્પા, મમ્મી મારે થોડાક દિવસ ટૂર પર જવાનું છે, એટલે હું જાઉં. અરે ક્યાંય નથી જવાની જરૂર, કેમ? બરોબર? આમ થોડું કઈ રખડવાનું હોય. હા, તમારી બાયડી તો આખો દી ભટકે છે, 24 કલાક રખડે છે ભૂતની જેમ. ત્યાં બસ. કેમ નથી બોલતા કે આમ થોડું રખડવાનું હોય? બસ કઈ એ છે ને કામ પર જાય છે, વાહ. સમજે તું? તમે રખડવા નથી જાતી. તમે પાછળ જોવા ગયા કેવું કામ ને શું કામ કરવા જાય બસ છે? હા હેતલ, લિમિટમાં રહીને બોલે ને તો સારું. તારા ભાભી વિશે બોલે છે એ ના ભૂલતી. તો પછી મમ્મી મારી લાઈફ નહીં, મારે બસ આ કામ જ કરવાનું. અરે ઘરનું. બેટા તું આ લોકોની વાત નહીં સાંભળ. તારે ક્યારે જવું છે ને કોણ કોણ જવાના છે મને કહી દે લાવ. ને હું તને કેટલા પૈસા જોઈએ છે? પપ્પા, હું શું કરવા કહું તમને કે અમે કોણ જવાના? જ્યારે ભાભીને જવું હોય ત્યારે તો તમે 3 માંથી કોઈ એક પણ સવાલ નથી કરતા. અરે બેટા એ વહુ છે ને, તું દીકરી છે અને મારી ફરજ આવે કે મારે તને પૂછવું જોઈએ વાહ. બેટા કોની સાથે જવાની છે તું? સરસ. પપ્પા એક વાત મારી સાંભળો. હવે છે ને હારો એવો મુહૂર્ત જો ગોતીને આને છે ને પવણાવી દો. હા, આ એ જ ઘરની કરવાનું છે. આ ઘરની બહાર જ કાઢવી છે મને.
એ વહુ છે તો એ વહુ ઘરની ઇજ્જત નથી? વાહ સરસ. તું વાત વાતમાં ખાઈ ખપૂચીને શું કામ તારી ભાભીની પાછળ પડી છે? તારા પપ્પા, હું, તારા ભાઈ કહે છે કે તારે ટૂર પર નથી જવાનું, અને જવું છે તો તારા પપ્પાને કહીને ને કે કોની સાથે જવાનું છે, કોણ કોણ છે. શું કરવા કહું મમ્મી? અત્યાર સુધી તમે ભાભીને પૂછ્યું છે કે આ તમારે 9 વાગ્યાનો ટાઈમ છે તો 9 થી 12 સુધી તમે બહાર શું કરો છો? અરે ભલે ને પણ એ કામ કરવા જાય તો પછી છે. ભલે ને હું ટૂર પર જાઉં છું ને. અરે પણ બેટા તને કહી દેવામાં શું વાંધો છે? હા, ઝઘડા કરો એના કરતાં કહી દે ને. હા, હું જ ઝઘડાળું છું નહીં? હા તું જ છે. આ ઘરમાં ઝઘડાનું કારણ તું જ છે. હા, વાહ, આ સારું કહેવાય. જેનો વાંક છે એ માણસ ક્યાં ભટકે છે કોઈને ખબર નથી, અને જેનો કોઈ વાંક નથી એ માણસને ઉધડો લેવામાં આવે છે. મમ્મી હવે હદ થાય છે, આને સમજાવો. શું અરે વાત કરી? સમજાવીને થાક્યા, પણ એને સમજવું જ નથી ને. હા, તમે બધા છે ને ભાભીની પાછળ આંધળા થઈ ગયા છો. આ તમારી આંખ આડા પાટા બંધાઈ ગયા છે. ખાસ કરીને તું ભાભીની મુઠ્ઠીમાં આવી ગયો છે. બસ કર. કરશે ને આ શું કામ નાની નાની વાતમાં તમે બંને ભાઈ બહેન ઝઘડો છો? તો શું કરવું પપ્પા? સમજીને વાત કર બેટા, તું પણ સમજી જા ને. સાવ તું જજે, બસ ચાલ તું જજે. આ જો તારા ભાભીનો ફોન આવ્યો છે અને હમણાં કે બોલો કઈ નાસ્તો લાવવો છે. ઉપાડો ફોન. હા દામિની બોલ. આ કેવી વાત કરે છે તું? હા અરે શું થયું બેટા? શું થયું? શું થયું? જો ફોન ચાલુ છે. કાપી નાખ્યું. શું છે એની બેટા? પપ્પા મમ્મી દામિની કોઈ છોકરા હારે ભાગી ગઈ છે અને એણે એમ કીધું કે હવે મને ગોતવાની કોશિશ નહીં કરતા, અમે ગુજરાતની બહાર જાવી છે. આવી તો એ નહોતી લાગતી. મને આ વાતનું કોઈ દુઃખ નથી. મને તો પહેલેથી જ ખબર હતી. મેં તમને વાત કરી, પપ્પાને વાત કરી, પણ કોઈ મારી વાત ન માની. જોઈ લીધું ને? સાચી વાત છે બેટા, તારી વાત કોઈએ ધ્યાનમાં નહીં લીધી. એમાં હું પણ આવી ગયો. તારી વાત મેં થોડી ધ્યાનમાં લીધી હતી. તારી માને પણ મેં કીધું હતું, પણ એકની બે નહીં થઈ. અને ખરેખર આમાં વાત તો મારો જ છે, આમાં ભૂલ મારી જ છે. આ વાતને મારે ધ્યાનમાં લેવાની હતી, પણ હું પણ ભૂલી ગયો હતો. બેટા મને એમ કે કદાચ મજાક કરતી હોય તો, પણ એનો ફોન તો બંધ આવે છે હવે. માણસને એટલી તો બુદ્ધિ હોય ને કે સવારે 7 વાગે જાય છે, સાંજે 12-1 વાગે ઘરે આવે છે, શું કરે છે શું નહીં, આટલું તો પૂછે ને. પણ નહીં, મમ્મી તમે તમારી વહુને છે ને માથે ચડાવી હતી. અત્યારે તમારી જ ઇજ્જત કાઢીને ગઈ છે, દજાગરા કર્યા છે તમારી આબરૂના. સાચું કહું ને તો તું સાચી છે બેટા. તું સમજાવતી રહી, અમને કહેતી રહી કે ભાભી અવળા રસ્તે છે, પણ અમને એમ હતું કે કદાચ વહુને 2 શબ્દ કહીશું ને જતો રહેશે તો મારા દીકરાનું ઘર સંસાર ભાંગશે, એટલે એક પણ શબ્દ હું બોલી નહીં. પણ હવે ખબર પડી ગઈ કે ક્યારેક ક્યારેક બોલવું પણ જરૂરી છે. ચૂપ રહેવાની બહુ મોટી સજા મળે છે. પણ મમ્મી મેં એની ઉપર કેટલો વિશ્વાસ કર્યો હતો અને એણે મને આવું પરિણામ આપ્યું. બેટા વિશ્વાસ તો અમે કર્યો હતો ને, વહુને દીકરી બનાવીને રાખી, પણ ક્યાં ખબર હતી કે પાછળથી આટલો મોટો વિશ્વાસઘાત કરશે. બેન તું હાસી હતી હો, તું હાસી હતી. જો તારી વાતમાં જો ધ્યાન આપ્યું હોત ને તો આ દિવસ નો આવત. આ વસ્તુ સમય જતા સમજી ગયા હોત ને તો સારું હતું. પણ કહેવાય છે ને કે રાંડ્યા પછી ડાપણ શું કામનું. તારી વાત અમે માનીશ નહીં. એક બાજુ દીકરી કહેતી હતી અને એક બાજુ અમારી વહુ હતી. વહુ મારા ઘરની ઇજ્જત હતી. તે ઘણી કોશિશ કરી અને તારી વાત સત્ય હતી, પણ તું સાબિત નહીં કરી શકી અને અમે માની ન શક્યા, અને આજે આપણે નીચા જવાનું થયું. થાય જ ને, થાય જ. કારણ કે આંધળો વિશ્વાસ મૂકીએ ને ત્યારે વિશ્વાસઘાત જ થાય. જોયું ને તમે પણ મને કહેતા હતા કે થોડુંક ઘરમાં ધ્યાન આપ, વહુને 2 શબ્દ બોલ, પણ મને એમ હતું કે જો વહુને 2 શબ્દ કહીશ ને તો આ ઘર છોડીને જતી રહેશે, એટલે હું ના બોલી. પણ આજે ખબર પડી ગઈ કે
સાચા સમયે મોઢું ખોલવું પડે, નહીતર આવી હાલત થાય. બેટા હેતલ, માફ કરી દેજે. તું તો આ ઘરની ઇજ્જત ન જાય ને એ કરવા માટે બેઠી હતી, પણ અમે તો હાથે કરીને જ ઇજ્જતને જવડાવી. અશોક, રડવાનો કોઈ ફાયદો નથી બેટા. તો હવે મારી પાસે બીજો રસ્તો કયો છે? અરે બેટા, ઘણા રસ્તા છે, બસ એને ભૂલી જવાનું હવે. ભૂલી જવાનું? અરે જેની ઉપર આટલો વિશ્વાસ કર્યો હોય અને એ મારી હારે આવો વિશ્વાસઘાત કરે અને હું ભૂલી જાઉં? ભૂલી જવું પડે બેટા. કારણ કે એને તારી સાથે દગો કર્યો છે એટલે એને ભૂલી જવામાં કંઈ વાંધો નહીં મળે.